આજરોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના શાપાવાડા નજીક અમદાવાદના રહેવાસીઓ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તેમના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળી આ કાર્યક્રમ 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું એવું હેમલતાબેને જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ ગૌતમ નાયક। શિવ શક્તિ સેવા સંગઠન અમદાવાદ દ્વારા 15 થી 16 વર્ષથી આ સેવા કેમ્પ અંબાજી પદયાત્રીઓ માટે કરવામાં આવે છે અને લગભગ અમે 24 કલાક આ કેમ્પ ચાલુ રાખીએ છીએ। એમાં ભોજન સામગ્રી, સવારનો નાસ્તો, સાંજનું જમણ અને અમે લોકો સૌથી સારું છે કે પ્રાથમિક આરોગ્ય સેવા કેન્દ્ર શરૂ કર્યું છે કે પ્રાથમિક સારવાર લોકોને આપવાની, એ લોકોની મસાજ કરવાની જે પગ દુખતા હોય અને એ સેવાભાવી અને બધા ભાવિ ભક્તો જેટલા પણ હોય એ લાભ લેતા જાય છે। રાત્રિ વિશ્રામ પણ અમે લોકો અહીંયા આપીએ છીએ અને મને એમ લાગે છે કે માં અંબાનું જ આ એક સેવા અમને કરવા માટેનો મોકો મળે છે। એમાં લગભગ આ શિવ શક્તિ સેવા સંગઠનમાં કુણાલભાઈ, કેતનભાઈ, નીરવભાઈ, મિતુલભાઈ, કુમારભાઈ એવા ઘણા બધા દોસ્તો થઈને એક બીડું ઉપાડ્યું છે।